નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. મિત્રો, રાજકોટ ગેમ ઝોનની ઘટના કોને ખબર ન હોય અને આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. ત્યારે આ ઘટનાના પગલે તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો કે તમામ જગ્યાએ ફાયર સેફટી સુવિધાઓ ન હોય તેવી જગ્યાએ સીલ મારવામાં આવે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ તંત્ર દ્વારા આવી કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી. પરંતુ મિત્રો, આપને અમે બતાવી દઈએ કે પાછળ આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે રાજુલા શહેરના. મિત્રો, રાજુલા શહેરમાં 1 વર્ષ પહેલા રાજુલા ધર્મશાળાની પાછળના ભાગની બિલ્ડિંગ જર્જરિત થવામાં આવી અને આ બિલ્ડિંગ વાવાઝોડામાં પડી ગઈ અને લટકતી દિવાલ, આ દિવાલ ક્યારે પડે એ નક્કી નહીં. ત્યારે આજુબાજુના વેપારીઓ દ્વારા અવારનવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવેલું, પરંતુ આકસ્મિક સંજોગોમાં ગેમ ઝોનની ઘટના બનવા પામી અને આ ઘટનાને પગલે રાજુલા કાનાબાર ન્યૂઝ દ્વારા આ સમાચારને પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ત્યારે તંત્રને અને અમરેલી જિલ્લા કલેક્ટરને આ બાબત ધ્યાને આવતા અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશો છૂટ્યા. રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આ બાબતે સૂચના આપવામાં આવી અને રાજુલા ડેપ્યુટી કલેક્ટરે હાલના ચીફ ઓફિસર તેમજ રાજુલા મામલતદારને તપાસ કરવા માટેની માહિતી માટે જણાવવામાં આવ્યું. ત્યારે રાજુલા મામલતદારે સ્થળ ઉપર તપાસ કરી અને તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગને અહીંથી ખસેડવા માટે, તોડી પાડવા માટે તંત્રને જાણ કરવામાં આવી અને ત્યારબાદ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આવો જોઈએ આપણે શું હતી કામગીરી, શું હતી ઘટના અમારી નજરે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા કાનાબાર ન્યૂઝના અહેવાલનો પડવો ફક્ત 8 કલાકમાં તંત્ર દ્વારા કરવામાં આવી કામગીરી. રાજુલા શહેરમાં જવાહર રોડ ઉપર જૂની મામલતદાર નજીક રાજુલા ધર્મશાળાની પાછળના ભાગનું બિલ્ડિંગ 1 વર્ષ પહેલાં વાવાઝોડામાં અને આ બિલ્ડિંગ તૂટેલી હાલતમાં, લટકતી હાલતમાં હોય ત્યારે આ જર્જરિત થયેલી બિલ્ડિંગના કારણે કોઈ આકસ્મિક ગંભીર ઘટના ન બને તે માટે રાજુલા કાનાબાર ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલો. રાજકોટ ગેમ ઝોનની ઘટના અને જાફરાબાદ બેંકની બિલ્ડિંગ પડવાની ઘટના ધ્યાનમાં રાખીને આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલો. આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટરની આ બાબત ધ્યાનમાં આવતા રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આ બાબતની જાણ કરવામાં આવી. રાજુલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા રાજુલા મામલતદારને સૂચના આપવામાં આવી. રાજુલા મામલતદાર દ્વારા સ્થળ પરનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તાત્કાલિક રાજુલાના ચીફ ઓફિસરને સૂચના આપતા રાજુલા ચીફ ઓફિસરે તાત્કાલિક નગરપાલિકાના સ્ટાફને સૂચના આપતા આ જર્જરિત વિભાગને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી. આ ઝડપી કામગીરી થતાં રાજુલાના વેપારીઓ દ્વારા તંત્રનો આભાર માનવામાં આવ્યો. ઉપરોક્ત કામગીરીમાં રાજુલા જીઈબીની ટીમ તેમજ રાજુલા નગરપાલિકાના એન્જિનિયર મયુરભાઈ વઘાસિયા, મહેશભાઈ, ભાવેશભાઈ શાહ, જયભાઈ, જયદીપભાઈ ખુમાણ, વજુભાઈ સહિત નગરપાલિકાની ટીમ આ કામગીરીમાં જોડાયેલી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આજની જે કામગીરી છે એ કામગીરી શું હતી અને કેવી રીતની કામગીરી કરવામાં આવી છે? આપણે જે ધર્મશાળાનું જર્જરિત બિલ્ડિંગ હતું એમાં જે જર્જરિત ભાગ હતો જે સોશિયલ મીડિયામાં આપણે જાણવા મળેલ અને ડેપ્યુટી મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી આજે આપણે આ જર્જરિત ભાગને પાડી અને સેફટી વધારેલી. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.